નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ ચોક્કસ સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે પરિણામી ગુણાકાર સંપૂર્ણપણે એકડાઓનો બનેલો હોય છે. દાખલા તરીકે 1111. આવી સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીંયા તમને જે પણ કાંઈ નંબર આપેલા છે ABCD ઓપ્શન્સમાં એને આપણે 3 વડે ગુણવાના છે. કેટલી વાર ગુણવાના છે? 3 વડે. અને જવાબમાં આપણને કેવું મળવું જોઈએ? આવું 1 1 1 એવી સિરીઝ આપણને મળવી જોઈએ. તો અહીંયા આપણે પહેલાં 4 એકડા આપેલા છે, પછી 33 આપેલા છે, પછી 111 આપેલા છે અને પછી કેટલા આપેલા છે? 37 આપેલા છે. બરાબર. હવે આ બધાને આપણે કેટલા હારે ગુણવાના કીધા? 3 હારે. તો આ બધાને આપણને 3 હારે ગુણવાના કીધા. અહીંયા 3, અહીંયા પણ 3, અહીંયા પણ 3, અહીંયા પણ 3. હવે સિરીઝમાં શું આવવું જોઈએ? 1 1 1 1 આવી સિરીઝ આપણને મળવી જોઈએ. તો અહીંયા આપણે છેલ્લો ડિજિટ આપણે જોઈએ તો 3 એકુ કેટલા થઈ જાય? 3. ઇટ મીન્સ કે આનો જે આન્સર આવશે એમાં છેલ્લે શું આવશે? 3. આપણે તો આવવું જોઈએ છે, એટલે આ ઓપ્શન ચાલશે નહીં. પછી 3 તેરી 9, તો આમાં લાસ્ટમાં શું આવશે? 9. તો આ ઓપ્શન્સ પણ ચાલશે નહીં. આમાં જોવા જઈએ તો 3 એકુ 3, તો લાસ્ટમાં કેટલા આવે છે? 3. ઇટ મીન્સ કે આ ઓપ્શન્સ પણ ચાલશે નહીં. તો હવે પછી જે લાસ્ટ ઓપ્શન છે 3 સત્તા 21, વધી પડી 2, 3 તેરી 9 ને 10 11. તો અહીંયા આપણને 111 પ્રાપ્ત થશે. બરાબર. તો એવો કયો નંબર છે 4 ઓપ્શન્સમાંથી કે જેને આપણે 3 સાથે ગુણીએ તો આપણને 1 1 1 એવી સિરીઝ પ્રાપ્ત થાય છે? તો કયો નંબર આવશે? 37 આવશે. ક્લિયર?